નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ। આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે મગફળીનો પાક છે એમાં આપણે યુરિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, તેમજ ન કરવો જોઈએ તો એના પાછળનું મુખ્ય શું કારણ છે કે આપણે યુરિયા ખાતર મગફળી જેવા પાકોમાં આપણે યુરિયાનો ઉપયોગ ન કરવો જોઈએ। તેમજ બીજો પ્રશ્ન જે છે ખેડૂત મિત્રોને વધારે પડતો મૂંઝવતો હોય છે કે મગફળી જ્યારે 25 થી 30 દિવસની થાય ત્યારે એમાં પાક છે એ મગફળીનો પાક છે એ પીળો થઈ જતો હોય અથવા તો પીળાશ મારતો હોય, આવો પ્રકારનો સમસ્યાઓ જ્યારે જોવા મળતી હોય છે ત્યારે ખેડૂતોને આ પ્રશ્ન ખૂબ જ મૂંઝવતો હોય છે કે હવે આપણે એમાં શું કરવું જોઈએ, તો એના પાછળનું શું મુખ્ય કારણ છે અને કયા કયા જે પોષક તત્વો છે એની ઉણપને કારણે પાક છે એ પીળો પડી શકે અને એની નિવારણ માટે આપણે શું પગલાં લેવા જોઈએ એ વિશેની માહિતી આપણે વિડીયોના માધ્યમથી ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, વિડીયો છે એ તમારા માટે ખૂબ જ એવો માહિતગાર અથવા તો ખૂબ જ એવો ઉપયોગી સાબિત થશે, તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ છે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી જ માહિતી છે આપણે વિડીયોના માધ્યમથી દર વખતે મુકતા જ રહેતા હોય છે, જે ખેતીમાં ખૂબ જ એવો ફાયદાકારક તમને સાબિત થતું હોય છે। સૌપ્રથમ વાત કરીએ તો મગફળી જેવા પાકોમાં આપણે નાઇટ્રોજન યુક્ત ખાતરો એટલે કે યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ। હવે મિત્રો, તમે જોયું હશે મગફળી જે પાક છે એના મૂળ હોય છે, એની જે તંતુ મૂળ હોય છે એ તંતુ મૂળમાં તમે નાની નાની એવી ગાંઠો અથવા તો નાની નાની એવી ગોળીઓ જોઈ હોય છે જે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા બનેલી હોય છે। રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ હોય છે હવામાં રહેલા નાઇટ્રોજન જે છે એને ફિક્સ કરી અને મૂળમાં ત્યાં સ્થિર કરે છે, અને જ્યારે જ્યારે આપણા મગફળીના પાકને નાઇટ્રોજનની જરૂરિયાત પડે ત્યારે એમાંથી પોષણ આપતું હોય છે। એટલે મિત્રો, મગફળી જેવા પાક હોય તો એમાં તમારે નાઇટ્રોજન યુક્ત ખાતરો જે યુરિયા આવે છે એનો ઉપયોગ પાછળથી નથી કરવાનો, અને મગફળીના પાકમાં પાછળથી કોઈ પણ પ્રકારના જે 50 કિલો વાળા બેગ આવે છે એની યુનિવર્સિટી દ્વારા પણ કોઈ ભલામણ કરવામાં નથી આવતી, કારણ કે જ્યારે તમે આ મગફળીના પાકમાં નાઇટ્રોજન જે યુરિયા આવે છે એનો ઉપયોગ કરો છો ત્યારે મગફળીનો ગ્રોથ છે એટલે કે વનસ્પતિક ગ્રોથ આવે છે ખૂબ જ વધી જતો હોય છે, જેના કારણે જે સૂયા આવે છે એ ખૂબ જ ઉપર આવે છે અને એને નીચે પહોંચવા માટે ખૂબ હાઈટ થઈ જતી હોય છે। એટલે મિત્રો, તમારા ઉત્પાદન પણ ઉપર અસર કરી શકે છે અને ઘણી વખત વધારે પડતા ગ્રોથ થઈ જવાના કારણે ફૂલ ફાલ પણ ઓછા આવતા હોય છે, સૂયા પણ ઓછા બેસતા હોય છે, અને જે બેસે છે એને પણ જમીન ખૂબ દૂર થઈ જતી હોવાના કારણે સૂયા નીચે સુધી પહોંચી નથી શકતા। અને અત્યારે તમે જોશો વધારે પડતા ખેડૂત મિત્રો છે એ ઉભળી પ્રકારની વેરાયટીની મગફળીનું વાવેતર કરતા હોય છે, તો એની હાઈટ જે છે એ ખૂબ વધી જવાના કારણે સૂયા છે એ નીચે બેસી નથી શકતા, ફૂલ પણ ઓછા આવે છે। એટલે મિત્રો, તમારા ઉત્પાદન ઉપર ખૂબ જ એવી માઠી અસર પડી શકે છે જો તમે યુરિયા પ્રકારના ખાતરો છે એ મગફળીના પાકમાં ઉપયોગ કરો છો। હવે જો મિત્રો, તમે પાયામાં કોઈ પણ પ્રકારના ખાતરનો ઉપયોગ નથી કરેલો અને નાઇટ્રોજનની ઉણપ જે આપણા પાકમાં જોવા મળતી હોય તો યુરિયા ખાતરની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે છે એનો ઉપયોગ કરી શકો છો, જે મોરસિયું ખાતર તરીકે ઓળખાતું હોય છે, જેની અંદર નાઇટ્રોજન એમોનિયમ સ્વરૂપમાં અને સલ્ફર છે આ બંનેનું કોમ્બિનેશન રહેતું હોય છે, જે ખૂબ સારું અને ઝડપી પરિણામ બતાવતું હોય છે। આ ઉપરાંત એક ભેજ શોષક તરીકે પણ કામ કરતું હોય છે, જો વધારે પડતો ભેજ મગફળીમાં લાગી ગયો હોય તો પણ ખૂબ સારું પરિણામ આ ખાતરને લીધે તમને પાકમાં જોવા મળતું હોય છે। અને કોઈ પણ ખાતરનો ઉપયોગ નથી કરેલો અને તમારે કોઈ વસ્તુનો ઉપયોગ કરવો છે તો મિત્રો, તમે જાણો જ છો કે આપણે જમીનમાં ઘણા બધા ખાતરો છે દર વર્ષે નાખતા હોય છે જે અલભ્ય સ્વરૂપમાં જમીનમાં રહેતા હોય છે, તો એના લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવે છે એનો પિયત અથવા ડ્રેન્ચિંગમાં ઉપયોગ કરી શકો છો, જે વાતાવરણમાં અને જમીનમાં રહેલા નાઇટ્રોજનને ફિક્સ કરીને છોડને પૂરું પાડતું હોય છે। અને ફોસ્ફરસ માટે તમે PSB ના બેક્ટેરિયા આવે છે એ પણ ઉપયોગ કરી શકો છો, જે જમીનમાં રહેલા અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ પડેલો છે એને ઓગાળીને લભ્ય સ્વરૂપમાં આપણા પાકને પહોંચાડતું હોય છે। અને સલ્ફર માટે મિત્રો, તમે ઘણા બધા સલ્ફર ખાતર ઉપયોગ કરતા હોય છે જે જમીનમાં રહેતું જ હોય છે, પરંતુ સલ્ફરના વિઘટન માટેના બેક્ટેરિયા જો જમીનમાં નહીં હોય તો તમે ગમે એટલો સલ્ફર ઉપયોગ કરશો એ તમારા પાકને નથી મળવાનું। તો એના ઉપાય માટે તમે થાયોબેસિલસ સલ્ફરના જે બેક્ટેરિયા આવે છે એનો ઉપયોગ કરી શકો છો, જે પોતે પણ સલ્ફર પ્રોડ્યુસ કરે છે અને જમીનમાં રહેલા સલ્ફરને લભ્ય સ્વરૂપમાં ફેરવીને આપણા પાક સુધી પહોંચાડતું હોય છે। તો આ પ્રકારના બેક્ટેરિયા છે પણ તમે ખાતર તરીકે પાછળથી જો કોઈ પણ પ્રકારના ખાતરનો ઉપયોગ ન કરેલો હોય તો બેક્ટેરિયાનો ઉપયોગ તમે કરી શકો છો। અને બીજો જે મુખ્ય પ્રશ્ન છે બધા જ ખેડૂત મિત્રોને જોવા મળતો હોય છે, મગફળી જ્યારે 25 થી 30 દિવસની થાય ત્યારે પાક જે છે એ પીળો પડી જતો હોય છે, તો એના પાછળના ઘણા બધા કારણો જવાબદાર હોય છે। સૌપ્રથમ જે છે નાઇટ્રોજનની ઉણપને લીધે મગફળી જે છે પીળી જોવા મળતી હોય છે, એમાં નીચેથી પાન પીળા પડવાની શરૂઆત થાય અને ઉપર સુધી પાન જે છે ધીમે ધીમે પીળા પડતા જતા હોય છે। તો એના માટે તમે 20-20 કે 25-25-25 ખાતર આવે છે
એની સાથે ગ્રેડ 4 માઇક્રોન્યુટ્રન પંપમાં નાખીને સીધો સ્પ્રે કરી શકો છો, જે ખૂબ જ એવું સારું પરિણામ આપશે. તેમજ ઘણી વખત સલ્ફર અને ફેરસ જેવા ખાતરો છે, એટલે કે લોહ તત્વ છે, એના કારણે મગફળી છે એ સામાન્ય રીતે ખૂબ જ એવી પીળી પડતી હોય છે. તો એમાં તમે ફેરસ સલ્ફેટ ખાતર આવે છે, એટલે કે હીરાકસી ખાતર આવે છે, એનો પણ સીધો પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો, જે ખૂબ જ એવું સારું પરિણામ આપશે. અને ઘણી વખત હરિતકણ જે છે ઓછા બનતા હોય, એટલે કે મેગ્નેશિયમની ઉણપ હોય, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા જોઈએ એવી થતી ન હોય, એના કારણે હરિતકણ જે છે પૂરતા પ્રમાણમાં બનતા ન હોય, તો પણ પાક છે પીળો પડતો હોય, તો એમાં તમે મેગ્નેશિયમ યુક્ત ખાતર છે એનો ઉપયોગ કરીને પણ પાકમાં તમારું રિઝલ્ટ લઈ શકો છો. અને અત્યારે બજારમાં ઘણા બધા એવા ખાતરો છે કે જે ફેરસ, મેગ્નેશિયમ અને સલ્ફર ત્રણનું કોમ્બિનેશન આવતું હોય છે. આવા ખાતરો સીધા છે એ પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો, જેના કારણે રિઝલ્ટ જે છે ખૂબ જ એવું તમને ઝડપી મળશે. પરંતુ અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રોને ફેરસની ઉણપના કારણે જે છે મગફળી પીળી જોવા મળતી હોય છે, જેની અંદર મગફળીનું પાન જે છે પીળું થઈ ગયું હોય, પરંતુ વચારેની જે રગો હોય છે લીલા કલરની જોવા મળતી હોય છે. તો આની ઉપાય માટે તમે ફેરસ જેની અંદર એટલે કે લોહ તત્વ આવતું હોય એવું કોઈ પણ ખાતર છે ઉપયોગ કરી શકો છો. ફેરસ સલ્ફેટ આવે છે, ચિલેટેડ ફેરસ 12% આવે છે. આ કોઈ પણ ફેરસ યુક્ત ખાતરનો ઉપયોગ કરીને મગફળીના પાકમાં સારું એવું પરિણામ જોવા મળતું હોય છે, કારણ કે આ ખાતરો છે ઝડપથી કાર્ય કરતા હોય છે. તો મિત્રો, ફરી જ મળીશું નવી જ માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો.